નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નવરાત્રીમાં ખેલૈયાઓ માટે આ માઠા સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટું અનુમાન વ્યક્ત કર્યું। નવરાત્રીમાં પવન સાથે વરસાદ વરસશે। નવરાત્રીના કેટલાક દિવસોમાં ભારે અને ધોધમાર વરસાદ વરસશે। 3 ઓક્ટોબરથી દરિયામાં એક સિસ્ટમ સક્રિય થશે। शरद पूनमના દિવસે તો ભારે પવન ફૂંકાઈ શકે છે। 10 થી 14 ઓક્ટોબર વચ્ચે ભારે વાવાઝોડું સર્જાવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો નવરાત્રીમાં ખેલૈયાઓ માટે આ માઠા સમાચાર, કારણ કે આ વખતે નવરાત્રી કોરી નહીં જાય। નવરાત્રીમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે આ અનુમાન વ્યક્ત કર્યું છે। 3 ઓક્ટોબરથી દરિયામાં એક સિસ્ટમ સક્રિય થવાની છે। शरद पूनमના દિવસે ભારે પવન ફૂંકાઈ શકે છે। નવરાત્રિના દિવસોમાં પવનની તીવ્રતા વધારે રહેશે, કારણ કે હસ્ત નક્ષત્ર નવરાત્રિના દિવસોમાં પણ છે। એટલે તારીખ 27 સપ્ટેમ્બરથી તો વરસાદ અત્યારે છે। એ 28-29 તારીખ 28 તારીખમાં ઉઘાડ કાઢશે। 28-29માં પરંતુ ઉઘાડ વચ્ચે પણ વરસાદ આવવાની શક્યતા 30 સપ્ટેમ્બર સુધી ભિન્ન ભિન્ન ભાગોમાં રહેશે। 3 ઓક્ટોબર એક સિસ્ટમ દરિયામાં બનશે, પરંતુ આ જે 5મી ઓક્ટોબર સુધીમાં નવરાત્રિના પ્રથમ ભાગોમાં ગરમી રહેવાની શક્યતા છે અને લોકલ સિસ્ટમના કારણે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે। દરિયા કિનારે પવનનો જોર નવરાત્રિમાં પણ રહેશે અને ચિત્રા નક્ષત્રમાં તારીખ 10 થી 12માં પણ નવરાત્રિના ભાગોમાં લોકલ સિસ્ટમના કારણે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। આ તો થઈ નવરાત્રિની વાત, પણ શરદ પૂર્ણિમાની રાત્રે પણ જો કામ વાદળમાં ઢંકાયેલો ચંદ્ર હશે તો પણ વાવાઝોડું આવવાની શક્યતા રહેશે। એટલે શરદ પૂનમની આસપાસ પણ દરિયા કિનારે ભારે પવનનું જોર રહેશે। દરિયા ખેડૂતોએ સાવધ રહેવું ઈષ્ટ રહે। તારીખ 10 થી 13માં ચિત્રા નક્ષત્રમાં જે આવે એ સામાન્ય રીતે આ એક હળવું વાવાઝોડું ગણી શકાય, પરંતુ તારીખ 10 થી 14માં અને ત્યાર પછી 28 ઓક્ટોબર સુધીમાં બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું થવાની શક્યતા રહેશે અને અરબી સમુદ્રમાં 7 થી 13માં પણ હલચલ જોવા મળશે અને એ પણ તારીખ 28 સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે। એટલે હવે ધીરે ધીરે ઓક્ટોબરની શરૂઆત ચક્રવાત તરફ જઈ રહી છે, એટલે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા ગણી શકાય। એટલે એક હળવું ચક્રવાત ગણી શકાય।